હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ અને સ્લમ વિસ્તારના બાળકો માટે સમરસાવલી રોડ સ્થિત ઉન્મી સ્કૂલ ખાતે એકતાનો રંગ ઓફ યુનિટી અંતર્ગત ચિત્ર સ્પર્ધા સહિતનું આયોજન કરવામાં આવ્યું. હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશનને આજે 10 વર્ષ પૂર્ણ થતા હોય શહેરના સમરસાવલી રોડ ઉપર આવેલા ઉન્મી સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકો તથા સ્લમ વિસ્તારના નોર્મલ બાળકો માટે ચિત્ર સ્પર્ધા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકો અને સ્લમ વિસ્તારના બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવી પ્રોત્સાહિત કરવાનું છે. આ સંસ્થા દ્વારા છેલ્લા 10 વર્ષથી દિવ્યાંગ બાળકો અને સ્લમ વિસ્તારોના બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. હેલ્પિંગ હેન્ડ્સ ફાઉન્ડેશનના જે 10th એન્યુઅલ ફંક્શન્સ છે અને એમાં એમને જે થીમ રાખી છે એકતાનો રંગ, અને સાચે જ ડિસેબલ્ડ જે ચાઇલ્ડ છે અને એની સાથે નોર્મલ ચાઇલ્ડ જે સ્લમ એરિયાના પણ છે એ બધાને સાથે રાખીને આજે એમણે ડ્રોઈંગ કોમ્પિટિશન રાખી છે. તો એમને સૌપ્રથમ તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ કોમ્પિટિશન બાદ એ લોકો રિટર્ન ગિફ્ટ પણ આપવાના છે. બાળકો એન્જોય કરી રહ્યા છે. લગભગ 2 કલાકથી હું જોઉં છું કે સરસ બાળકો એન્જોય કરે છે. તો તમામ વાલીઓ જે બાળકોને લાવ્યા છે એ વાલીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને તમામને શુભેચ્છા. કઈ ઇવેન્ટ રાખવામાં આવી કઈ જગ્યાએ? આજે હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશનને 10 વર્ષ પૂરા થાય છે. એની માટે ઉર્મી સ્કૂલ ખાતે એક યુનિટી ઓફ કલર એવો કોન્સેપ્ટ સાથે ઇવેન્ટ રાખી છે. એની અંદર અલગ અલગ સ્પોર્ટના છોકરાઓ સાથે સાથે સ્પેશિયલ છોકરાઓ કે એક સાથે એક વાતાવરણની અંદર મળે અને એમને 45થી 1 કલાક સુધી એવો મોકળો સમય આપવામાં આવે છે કે એની અંદર જે લોકોએ કલર કરવો છે, એની અંદર પોતે પેઇન્ટિંગ કરવું છે કે ડાયરેક્ટ એને ડ્રોઈંગ કરવું છે, એની માટે મોકળું વાતાવરણ આપવામાં આવશે. આનો અમારો કોન્સેપ્ટ એવો છે કે બાળકની અંદર રહેલી એવી સ્કીલો છે એને આપણે બહાર કાઢી શકીએ. સાથે સાથે બાળકોને આપણે અહીંયાથી ફૂડ બી પ્રોવાઈડ કરવાના છે ને બાળકોને આપણે રિટર્ન ગિફ્ટ પણ આપવાના છે. સાથે સાથે જે બાળકોને શિક્ષકો લઈને આવ્યા છે એ શિક્ષકોને પણ આપણે કંઈક સરપ્રાઈઝ ગિફ્ટ આપવાના છે. અને લગભગ 300થી વધારે રજિસ્ટ્રેશન છે અને અમને બધાને ખૂબ આનંદ થાય છે કે સારા એવા બાળકો ભેગા મળીને પોતાની સ્કીલ અહીંયા મૂકશે. ખાસ કરીને શું ઇવેન્ટ રાખી? ખાસ કરીને આપણે સ્પેશિયલ બચ્ચાઓ માટે અને નોર્મલ બચ્ચાઓ છે તે એકબીજાને મળે અને એકબીજાને દેખે, એકબીજા જોડે વાત કરે. કારણ કે ઘણી બધી વખત એવું હોય છે કે અમુક બચ્ચાઓ અમુક કારણોસર એક જ બાજુ રહી જતા હોય છે. તો અમારા ટીમનો એવો પ્રયાસ છે કે બધા એક સોસાયટીમાં મળે, સાથે કલર કરે અને એક નવા કોન્સેપ્ટ સાથે બહાર આવે. શું નામ હતું? હું રામ ચિતોલે, હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન કોર કમિટી મેમ્બર અને મારી ટીમ.